શું હું 1 કલાક ફોન વગર રહી શકીશ? મિત્રો, હું મારી જિંદગીમાં એક અજીબ ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. આજે મારે 1 કલાક સુધી ફોનના હાથ પણ નહીં લગાવવાનો. ન વોટ્સએપ, ન ઇન્સ્ટાગ્રામ, ન યુટ્યુબ, કશું જ મારે જોવાનું નહીં 1 કલાક સુધી. જો મેં 1 કલાક સુધી ફોનની ઉપર હાથ લગાવી દીધો તો મને મળશે એક સજા. ચાલો જોઈએ હું 1 કલાક સુધી ફોન વગર રહી શકું છું. તો વિડીયો પૂરો જોજો, મજા આવી જાય આજના ચેલેન્જમાં. ચેલેન્જના રૂલ્સ બહુ સિમ્પલ છે. તમે જોઈ લો પહેલા રૂલ્સ આપણા. સમય 60 મિનિટ, મોબાઈલને હાથ પણ નહીં લગાવવાનો, ફોનમાં જોવાનું નહીં, ચેલેન્જ વચ્ચે છોડવાનું નહીં. જો રૂલ તૂટશે તો મને કંઈક સજા મળશે. એ સજા ડેન્જર હશે. ખાલી મોબાઈલનો કેમેરો એકલો ચાલુ રહે અને દેવરાજ સર શૂટિંગ કરશે આજનું. અને દેવરાજ મને અંદર ટાસ્ક પણ આલવાનો, એ તમે જોજો આગળ વિડીયો. તો હવે કરીએ ટાઈમર સ્ટાર્ટ 60 મિનિટનો. ઓકે, 60 મિનિટ ફોન વગર રહેવાનું હોય તો કરી નાખીએ હવે સ્ટાર્ટ. હવેથી ફોન મેળ દીધો અને ફોન આપણે સાઈડમાં મેળ દઈએ. દેવરાજ અમે ટીવી ફોન મેળ દે અને હવે આપણે ફોન જોવાનો નહીં. આમ તો ફોન વગર 1 મિનિટ પણ નહીં રહી ગયા હતા. જોઈએ 1 કલાક રહી શકીએ કે નહીં રહી શકતા. ચલો લેટ્સ ગો. 3, 2, 1, go! ચેલેન્જ તો સ્ટાર્ટ થઈ ગયો પણ હવે એ ખબર પડતી નહીં હવે કરવાનું શું અંદર. આ ચેલેન્જ તો બહુ સરળ ચેલેન્જ છે. કલાક ફોન વગર તો એકટાશ થી રહી ગયો. કલાક ફોન ના ફેંદો એનો તો શું મોટી વાત છે. ફોન ફેંદવાની એટલી મોટી ટેવ છે ને ફોન વગર રહેવાતું જ નહીં. તો જોઈએ કલાક રહેવા કે નહીં રહેવા. હું અત્યારના સમય સુધી ખાલી ફોન જ વાપરતો હતો. એ માટે હવે ફોનની યાદ પણ આવે છે પણ ફોન ફેંદવાનું નહીં. 4-5 મિનિટ જેવી થઈ જશે અને ફોન તો હપ્પું શું ફેંદવાનું નહીં. તો મને એક ટાસ્ક મળ્યો કે તું શ્રવણ તારી જાતે ડ્રોઈંગ બનાય. મારી ડ્રોઈંગ જ મારે ખુદને બનાવવાની છે. તો હેડો મારું ચિત્ર હું ચેવું બનાવું છું તો જોજો. મને ખુદને પણ વિશ્વાસ નહીં કે હું ચેવી ડ્રોઈંગ બનાવ્યો. મેં કદી જિંદગીની અંદર ડ્રોઈંગ બનાવી નહીં. હવે જોઈએ આપણી ડ્રોઈંગ ચેવી બનાવે. તો મારા ખુદનું ડ્રોઈંગ મારે બનાવવાનું છે. તો હેડો બનાવવાનું ચાલુ કરી દઉં. મારું મોઢું, મારી ઓછું, મારું નાક, મારા હેર સ્ટાઈલ. ચલો સ્ટાર્ટ કરી નાખીએ. પહેલા આપણે બનાવીએ આપણું મોઢું. તો ફાઇનલી આપણી ડ્રોઈંગ બની ગઈ. તમે જોઈ લો. આ છે આંખ, હેર, નાક, આ નાક છે ના હાથ છે. આ હું જ છું પોતે જ. આપણે ડ્રોઈંગમાંથી 10માંથી કેટલા નંબર આલીએ ખબર હે? 4 નંબર આલીએ આપણે. કેમ ખબર હે કે અંદર મારી શકલ મેચ થતી નહીં. મેં ડ્રોઈંગ આવી જ બનાવી. ફક્ત આ મારી ડ્રોઈંગ મેચ બનાવી. હવે આપણે 5 મિનિટનો ટાઈમ મળે તો 5 મિનિટમાં બનાવવાનું હતું તો આપણે બનાવી દઈશું. તમે જોઈ લો આ ડ્રોઈંગ આપણી. લેટ્સ ગો આગળ. તો આપણે ચેલેન્જનો 10 મિનિટ થઈ જશે. રાતે હવે ફોન જોઈ લઉં. હવે ફોન ફેદું કે ના ફેદું? ના ફોન નહીં ફેદવાનો. 10 મિનિટની અંદર આપણે હારી જાવ. ફોન તો નહીં ફેદવો. હવે નહીં ફેદવાનો એટલે નહીં ફેદવાનો. હવે ફોન વગર નિમ્ન બેહવા કરતા કંઈક કોમ કરું સારું. હવે કોમે પણ શું કરું કોઈ ખબર જ પડતી નહીં. કોમમાં જ કોઈ છે નહીં પણ આપણને ટાસ્ક મળ્યો 5 મિનિટની અંદર આપણો રૂમ ક્લીન કરવાનો. તમે જોઈ લો અંદર રૂમની અંદર કેવું પડ્યું. બહુ આ સાઈડ તમે જુઓ જ ખરા. બધું વસ્તુઓમાં એવું પડ્યું ને હા બધું ફેદી જેવું વસ્તુ પડી. તો આપણે બધું ક્લીન કરવાનું છે 5 મિનિટની અંદર. તો તમે ટાઈમ જોઈ લો. ટાઈમ પણ ફટાફટ જાય છે એ માટે આપણે પહેલા ક્લીન કરી દઈએ. વાહ, આ તો આપણને ફાયદો થયો. ફોન ના ફેંકવાથી આપણું ઘર જ સાફ થઈ ગયું. વાહ, આ તો જબર ફાયદો કહેવાય. મને ચેલેન્જ વિડીયોમાં મજા આવે છે. ખાલી આપણો ફક્ત કેમેરો એકલો ચાલુ રહેશે. ટાઈમ થયો છે 20 મિનિટ. 20 મિનિટ થઈ જશે. 21 મિનિટ થવા આવી અને આપણે હજી પણ ફોન ફેંક્યો નહીં. હવે કરીએ મારા મગજની મેમોરી ટેસ્ટ, યાદાશ્ત શક્તિ, કે મને કેટલું વસ્તુઓ યાદ રહે, મારા મગજમાં હું યાદ રહે એ જોવાના છે. ચાર્જિંગ છે, રિમોટ, લાઇટ, બોલપેન, પાવર બેંક, ચશ્મા, ચાવી, રિમોટ અને સ્ટેન્ડ. તો હું 20 સેકન્ડની અંદર આ બધી વસ્તુ જોયો. પછી હું વોશરૂમ બંધ કરીને ચેક કર્યો કે મને જેટલી વસ્તુ યાદ રહેશે એ ચેક કરીએ પહેલા આપણે. યાદ શક્તિ. તો મેં 20 સેકન્ડ સુધી વસ્તુ જોઈ. હવે હું ચેક કરું મને જેટલી વસ્તુ યાદ છે. આ કેટલા? હા આ કેટલા? 1. ના ખોટું ને? તો હું જોઈ લઉં, ચેક કરું. ઓકે, તો
પહેલા તો લાઇટ, ટીવી રિમોટ, એસી રિમોટ, પછી શું હતું, પાવર બેંક, ચાવી, ચશ્મા, ચાર્જિંગ, બસ આટલું જ યાદ રહ્યું. કોઈ ભૂલે દેવું? કોઈ ભૂલે? બોલપેન બોલપેન એટલે એક સ્ટેન્ડ. સ્ટેન્ડ આ મન તો એવું લાગ્યું કે આટલા હાથ ને હારી બોલપેન નો સ્ટેન્ડ તો આટલી વસ્તુ હું ભૂલી ગયો. મારી યાદદાસ્ત શક્તિ આટલી ઓછી છે. તો હવે આવ્યો છે એક પ્રોબ્લેમ કે મને ફોન વગર રહેવરાતું નહીં. ફોન તો ફેદો જ છે. હવે ફોન આટલો પડ્યો ટાઈમ થયો છે 31 મિનિટ. હવે ફોન ફેદું કે ના ફેદું? તો મિત્રો તમે મારી જગ્યા પર હોય આ ચેલેન્જની અંદર તો તમે ફોન ફેદો કે ચેલેન્જ પૂરી કરો? શું કરીએ હવે? આપણે ચાલુ જ રાખીએ ચેલેન્જ. ફોન નહીં ફેદો એટલે નહીં ફેદો, કાબુમાં રાખવાનું જોયું. આટલા ફોન પડ્યો તોય હું નહીં ફેદતો હોય એટલે નહીં જ ફેદવાનો. આ ચેલેન્જ ની અંદર આવ્યો છે ભયંકર ટ્વિસ્ટ. તો મારો ભાઈ આવી ગયો છે અને હીરો પણ આવવાનો છે 2 ટાસ્ક. દેવરાજ તું મને ટાસ્ક આલ 2 અને મારે એ પૂરા કરવા જ પડશે. તું નહીં કરી કોઈ. કે કરી નાખું ગમે એવા ટાસ્ક. જો તારા સુધી પહેલા 20 પુશઅપ કરવાના. હું 20 પુશઅપ. 20 પુશઅપ. હા. બીજું અને બીજું તારે એક મસ્ત ફરી ડાયલોગ બોલવાનો કોમેડી. ઓકે તો પહેલા 20 પુશઅપ કરી દઈએ. વના કરતી ફોન ફેદો હારો. વના કરતી તો ફોન ફેદો હારો એટલો ચેલેન્જ કાઢવો પડે. 20 પુશઅપ કરવા બહુ કાઢવા પડી ગયા. તો હવે ડાયલોગ બોલવાનો છે. ડાયલોગ આપણને 2 આવડે છે. એક તો આપણા ચેલેન્જ વિડીયોમાં હતો કોકે બોલે था मेरे मन को भाया मैंने कुत्ता काट के खाया. એવું જ ને બીજો પેલો सरदार कितने आदमी थे? सरदार 2. ये 2 और तुम 3 फिर भी चले आए. બસ આ ડાયલોગ આવડે. આપણને બીજું આવડતું નહીં. ડાયલોગ ખોટો હશે આપણને ખબર નહીં દેવા. ડાયલોગ ઓછા આવડે મતલબ કે ના તડકે આવ્યા ને તે વોશોન જઈ ગયા કે તો લાગે છે હવે કે આપણો કલાક કમ્પ્લીટ પૂરો થવા આવ્યો છે. 4 મિનિટ જેવું બાકી છે અને હવે એવું થાય છે સૌથી ડાયરેક્ટ કલાક પૂરો થાય ચેલેન્જ પૂરી થાય એટલે આપણે ફોનની અંદર હું ફેંદીએ. હવે ઉતાવળ એટલી એમ કે સૌથી પહેલા હું ફેંદું. કમ્પ્લીટ આપણી 60 મિનિટ થઈ ગઈ છે. તો આપણે કલાક કમ્પ્લીટ ફોન વગર કાઢ્યો તો હવે ફોન ફેંકવા જઈએ ને એવું જ વાઈફાઈ બંધ થઈ ગયું. હવે નેટ જ આવતું ને હવે જોવાનું શું આપણે ઇન્સ્ટાગ્રામ ખુલે ને એવું જ નેટ જ આવવાનું બંધ થઈ ગયું. તો કેવો લાગે તમને આજનો ચેલેન્જ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.